નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું બેંક ઓફ બરોડા દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે અહીં જે લોકો વિડીયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આપ સહુને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઇક અને શેર કરો અને વિડીયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો બેંક ઓફ બરોડા દ્વારા ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડીયોમાં આપેલ છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો। બેંક ઓફ બરોડા આસિસ્ટન્ટ ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। બેંક ઓફ બરોડા અંતર્ગત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ખાતે અહીં ઓફિસ આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ અને એડમિન આસિસ્ટન્ટના પદ પર ભરતી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ખાલી જગ્યા અંગેની વિગતો માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો। બેંક ઓફ બરોડા આસિસ્ટન્ટ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત। ઓફિસ આસિસ્ટન્ટ માટે બેંક ઓફ બરોડા અંતર્ગત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનની આ ભરતીમાં અરજી કરવા ઉમેદવાર ગ્રેજ્યુએટ જેમ કે BSW BA બીકોમ સાથે કમ્પ્યુટર જાણકાર હોવો જોઈએ। એકાઉન્ટન્ટ માટે બીકોમ સાથે મૂળભૂત એકાઉન્ટિંગની જાણકારી હોવી જરૂરી છે। આ ઉપરાંત ગુજરાતી લખતા અને બોલતા આવડતું હોવું જોઈએ અને હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન હોવું વિશેષ લાયકાત હશે। MS ઓફિસ એટલે કે વર્ડ અને એક્સેલ, ટેલી અને ઇન્ટરનેટનું નોલેજ હોવું અનિવાર્ય છે। ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ટાઈપિંગમાં ઉમેદવાર નિપુણ હોવો જોઈએ। બેંક ઓફ બરોડા આસિસ્ટન્ટ ભરતી 2024 અરજી ફી। બેંક ઓફ બરોડાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની જરૂર નથી। તમામ કેટેગરીના ઉમેદવારો આ ભરતી માટે વિનામૂલ્યે ફોર્મ સબમિટ કરાવી શકે છે। બેંક ઓફ બરોડા આસિસ્ટન્ટ ભરતી 2024 વયમર્યાદા। બેંક ઓફ બરોડાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 22 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ। બેંક ઓફ બરોડા આસિસ્ટન્ટ ભરતી 2024 પગાર ધોરણ। બેંક ઓફ બરોડાની આ ભરતીમાં ઉમેદવારોનો માસિક પગાર 14,000 રૂપિયા પ્લસ 1,000 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ એમ કુલ માસિક પગાર રૂપિયા 15,000 ચૂકવવામાં આવશે। બેંક ઓફ બરોડા આસિસ્ટન્ટ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા। બેંક ઓફ બરોડાની આ ભરતીમાંની ઉમેદવારની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે। આ ઉપરાંત અહીં આ ભરતીમાં ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટ દ્વારા કરવામાં આવશે। બેંક ઓફ બરોડા આસિસ્ટન્ટ ભરતી 2024 કેવી રીતે અરજી કરવી? બેંક ઓફ બરોડાની આ ભરતીમાં ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમ એટલે કે પોસ્ટ કે કુરિયર દ્વારા અરજી કરવાની રહેશે। અરજી કરવાનું સરનામું અહીં વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે છે। બેંક ઓફ બરોડા આસિસ્ટન્ટ ભરતી 2024 મહત્વની તારીખો। અરજી કરવાની રીત ઓફલાઈન। નોકરીનું સ્થળ વડોદરા। ભરતી જાહેરાતની તારીખ 24 એપ્રિલ 2024। અરજી કરવાની શરૂઆતની તારીખ 24 એપ્રિલ 2024। અરજી કરવાની છેલ્લી તારીખ 7 મે 2024। બેંક ઓફ બરોડા આસિસ્ટન્ટ ભરતી 2024 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની PDFની લિંક, સત્તાવાર વેબસાઇટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે। આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો। વિડીયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો। વિડીયો અંગે કોઈપણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ।